સંબંધો કેમ તૂટે છે તમને ખ્યાલ છે? ભાઈઓના, કુટુંબીઓના, પરિવારના, સમાજમાં અને તમામ સગા સંબંધીમાં જે સંબંધ તૂટી જતા હોય, એ સંબંધો વચ્ચે તિરાડ પડી જતી હોય, સંબંધો વચ્ચે દિવાલ બની જતી હોય અને એકબીજાથી નફરત કરતા થઈ જાય અને એકબીજાના દુશ્મન બની જતા હોય છે. આની પાછળનું એક નાનું કારણ છે કે સમાજની વચ્ચે, કુટુંબની વચ્ચે, પરિવારની વચ્ચે, આપણા સંબંધોની વચ્ચે એક એવો લુચ્ચો શિયાળ હોય છે. એની તમને એક નાની વાત કરું કે બે બળદ હતા. બે બળદ રોજ જંગલમાં એક સાથે ચરવા જતા અને બે સાથે ચરતા. સાંજ સુધી ચરીને પાછા આવી જતા. તો એક વખત ત્યાં એ જંગલમાં ચારો ચરતા હતા, ત્યાં એક સિંહ ચડાઈ કરીને આવ્યો અને એનો શિકાર કરવાનો પ્રયત્ન કરતો હતો. તો સિંહે જેવી એક બળદ ઉપર તરાપ મારી એટલે બીજો બળદ એને મારી પાછળથી શિંગડા મારી અને સિંહને ભગાડી દીધો. બીજા બળદ ઉપર ચડાઈ કરે તો ઓ બળદ પણ એમ શિંગડા મારીને ભગાડી દે. આવા 2 થી 3 દિવસ સુધી સિંહે સતત પ્રયત્ન કર્યા પણ એ બળદનો શિકાર કરી શક્યો નહીં. એટલે સિંહ નારાજ થઈને નીકળી ગયો. એ જંગલમાં આમ ફરતો હતો, ત્યાં એને શિયાળ એક સામો મળ્યો. શિયાળે વાત કરી કે મહારાજ શું વાત છે, તમે નારાજ છો? કે વનરાજ થઈને તમારી કે શિકલ અમારથી જોવાતી નથી, તમને તકલીફ શું છે, અમને વાત તો કરો. કે એટલે સિંહ કહે છે ભાઈ મારી સમસ્યા એવી છે કે તારથી હલ ન થાય, કારણ કે હું જંગલનો રાજા છું, વનરાજ છું અને હું તારા કે સમસ્યા રજૂ કરું તો મારું પણ ખોટું લાગે અને તારાથી સમસ્યા હલ ન થાય. એટલે શિયાળ કહે કે ના ના એવું કાંઈ નથી, તમે ખાલી મારી રજૂ તો કરો, મારાથી થશે એટલે હું પ્રયત્નો કરીશ, કારણ કે તમે જંગલના રાજા છો, તમારા માટે કામ કરવું એ મારું કર્તવ્ય બને છે. એટલે સિંહે એને વાત કરી કે આવી વસ્તુ આ પ્રમાણે છે, હું ગાયનું બળદ છે એ બળદના બે ભાઈ છે, હું શિકાર કરવા જાઉં છું, મારું ભોજન બનાવવા જાઉં છું, મારું ખોરાક બનાવવા જાઉં છું, પણ એ બનતા નથી ને આવું મારી સાથે થાય છે. એટલે શિયાળે કીધું કે મહારાજ તમે કોઈ ચિંતા ન કરો, હું તમને જ્યારે કહું ને ત્યારે તમે આવજો શિકાર કરવા માટે, તમે શિકારમાં સફળ જશો. એટલે શિયાળ ત્યાંથી નીકળી જાય છે અને જ્યાં બળદ ચારો ચરવા આવે છે એ પ્રમાણે રોજ ચારો ચરવા આવે છે. અને ત્યાં કણે એક બળદને મળી અને એક બાજુ જવા દીધો. બળદને કીધું તું અહીં આવ. એટલે શિયાળની બાજુમાં બળદ ગયો. એટલે શિયાળે એને વાત કરી કે ભાઈ તને બીજી ખબર છે કંઈ? તો શું, હું તારો ભાઈ છે કે શું છે તારી સાથે જે ચારો ચરવા આવે છે? એ કે કે મારો ભાઈ છે. એ કે એ કાલે તારા એ કે આવકા કરતો હતો, તારી નિંદા કરતો હતો, તારા વિશે ખોટું બોલતો હતો, ખરાબ બોલતો હતો. કે ના હોય યાર, કે અમે તો રોજ બે સાથે રહી છીએ, રોજ સાંજે ચરવા આવી છીએ, સાંજે ઘરે પાછા ચાલે જાય છે. એ કે ભાઈ તને ખબર ન હોય, બધા મોઢે કે મીઠા બોલતા હોય, અંદર ખાને બધા આવા છે. એ કે એવું છે? તો એમ કરીને શિયાળ ચાલે ગયો. એટલે બીજા દિવસે પાછા બે બળદ ચારો ચરવા આવ્યા. ચારો ચરવા આવે એટલે એ બળદ જેની સાથે કાન ભમરણી કરી હતી શિયાળે, એ થોડું અલગ ચરવા ગયો અને હું થોડો એનાથી અલગ થઈ ગયો. એટલે આના મનમાં એવું નહીં કે એને એમ કે ત્યાં ઘણી ઘાસ હશે, ત્યાં ઘાસ ચરતો હશે. શિયાળ પાછો બીજા દિવસે આ બીજા બળદની બાજુમાં ચડી ગયો. એને વાત કરી કે તને એવું ભાઈ તને ખબર છે? તો કે ના, એ તારા વિશે તું ખરાબ બોલતો હતો, તારી ઘરવાળી વિશે, તારા વિશે બધું હોય કે નિંદા ચુગલી કરતો હતો અને તારી આબરૂની વાતો કરતો હતો. એ કે શું વાત કરો છો? હા, એ કે જો કે તારાથી અલગ ચરે છે ને, એ કે હા, એ કાલે માથે વાતો કરતો હતો. એ કે મને ખબર હતી કે તારી વાતો કરતો લાગે છે, કે તારા વિશે બહુ ખરાબ બોલતો હતો કે અને ઇજ્જત આબરૂની વાતો કરતો હતો. ના હોય યાર, કે મારો ભાઈ છે, કે સાથે ચરી છે, ખાઈ પીએ છીએ, એ વાત સાચી છે કે આ જમાનો બહુ ખરાબ છે, મોટે બધા મીઠું બોલે અને કે પાછળથી શું કરે એનું કાંઈ નક્કી ન હોય. એટલે આવી શિખામણ દીધી બળદને. એટલે ત્રીજો દિવસે થયો. એટલે ત્રીજા દિવસે બે બળદ ચરવા તો આવ્યા, પણ એક બળદ આટલો દૂર ચરે અને બીજો બળદ ઊભા ગયો. એટલે સિંહ ત્યાં ઊભો હતો. એટલે શિયાળે તેને કીધું કે મહારાજ તમે જાઓ અને હવે ચડાઈ કરો. તો કેમ? હવે તમે ચડાઈ કરો, કોઈ પણ બળદને મારશો કે એક બળદ એને બચાવવા આવશે નહીં. તો કે ના હોય યાર, કે મને શિંગડા મારીને કે ભગાડી મૂકશે. કે ના, હું તમને કહું છું ને કે એવું નહીં બને ક્યારે. એટલે સિંહે તરાપ મારી અને એક બળદને મારી અને શિકાર કરી નાખ્યો. એટલે એ શિકાર કરીને સિંહ ચાલે ગયો. બીજે દિવસે થયો એટલે આ બળદ એકલો જ થઈ ગયો. એટલે બીજે દિવસે આ બળદ અહીં આવીને ચરવા આવ્યો. એટલે પાછો સિંહ એના પર ચડાઈ કરી અને એને તરાપ મારી નાખ્યો, કારણ કે એને સપોર્ટ કરવાવાળો હતો એ શિકાર બની ગયો હતો. એટલે આ એકલો થઈ ગયો હતો. એટલે આ દુનિયામાં, આ જગતમાં, આ પૃથ્વી પર આવા લોકોથી બહુ ચેતતા રહેવાનું, જે લુચ્ચા શિયાળ એવા હોય. એ તમારા કુટુંબમાં હોય, તમારા પરિવારમાં હોય, કે તમારા સમાજમાં હોય, કે તમારા મિત્ર સર્કલની વચ્ચે કે ઘૂસી આવ્યો હોય. આનાથી ચેતતા રહેજો. એ સંબંધો વચ્ચે દિવાલો કરી નાખશે, તમારા સંબંધોને તોડી નાખશે અને તાર કરી નાખશે અને તમારા સગા ભાઈ જેવા સંબંધોમાં તમને દુશ્મન બનાવી દેશે. નમસ્કાર.